એમાં જે લંકા છે એ વિષયોની નગરી છે. ત્યાં અસુરો જે છે એ વિષય જીવો છે, કેવલ ભોગવાદી, ભોગમાં જ માને છે. બીજું, અયોધ્યા છે એ સાધકોની ભૂમિ છે. જ્યારે ભગવાન રામ અયોધ્યામાંથી જ્યારે વનવાસ જાય છે ત્યારે 14 વર્ષ સુધી અયોધ્યાની જે પ્રજા છે એ સંયમ નિયમપૂર્વક રહે છે. રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે કે આ 14 વર્ષમાં ના તો કોઈનું પણ એકનું પણ મૃત્યુ થયું કે ના એક પણ જીવનો જન્મ થયો. તો સંયમ નિયમપૂર્વક રહે છે, સાધન ભજન કરે છે કે રામજી વેલા અયોધ્યા પધારે. તો અયોધ્યાના લોકો છે એ સાધક છે. અને ત્રીજી છે મિથિલા. મિથિલાના લોકો છે એ સિદ્ધ લોકો છે. જે મિથિલાના રાજા છે જનક, જેને વિદેહી કહેવાય છે, જે દેહમાં રહેવા છતાં પણ દેહના ધર્મો જેને સ્પર્શી નથી શકતા,